રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 8 સાડા 8 જેવું થાય છે, સાડા 8 જ થઈ ગયા। જો કે સાડા 8 જેવું થાય છે ને આપણે આજ તો વાડીએ બધો પૂગી ગયા છે। વાડીએ 2 દિવસ ત્યાં નહોતું આવવાનું। ટૂંકમાં આપણે વાવેતર કરવા જતા 2 દિવસ તલનું, પછી બપોર પછી નવરાઈ હોય તો આટો ઘડીક કયાક અવાતું ને કયાક નહોતું આવતું। એટલે આજ કાયદેસર છે ને હાવ આપણે આજ નવરાઈ હતી, એટલે આજ કઈ વાવેતર કરવા જવાનું હતું નહીં અને આજ નવરી બજાર થઈ ગઈ ટૂંકમાં એમ। બરોબર, એટલે નવરી બજાર હતી ને કીધું હાલો આજ મારી આવું હરખાય આટો। આપણે ઘઉં કેવાક 2 દિવસ તો પવન એવો હતો, પવન 2 દિવસ પાયા ન હોય તો એમને ઢાળી દે એવો પવન હતો। એટલે કેવા ઘઉં ત્રાહા થયા છે અને હવે નીચલા ઘઉં ને પાણી પાવું જોહે કે કેમ હું બધું કીધું ચક્કર મારી આવી। તલમાં શું છે રોગ જીવાત આ તે કઈ નવું આમાં તો ભાઈ નવું કઈ શું થઈ જાય એ કઈ નક્કી ન હોય। એટલે એમ તો જો કે ભાઈ કાયમ આવતો જ હોય, કારણ કે એ સવારમાં આવતો હોય, બપોરે આવતો હોય ને સાંજે પછી પાછું મોડું થઈ જાય રિટર્નમાં। સવારમાં જઈ દુકાને જાય તો એ ચક્કર મારતો જાય અને પાછો બપોરે 11 વાગે કે 11:30 એમ પાછો આવતો હોય। પાછો 3 વાગે જાય દુકાને તો ટૂંકમાં એની ચક્કર ચાલુ જ હોય। એટલે હું કદાચ આખો દી વાવેતર કરવા વયો ગયો હોય તો મારે એમ કઈ ઉપાધિ ન હોય, ભાઈની ચક્કરું ચાલુ જ હોય, દિવસમાં 2-3 ચક્કર ચાલુ હોય। એટલે આપણે હમણાં તો શું છે, જો પાણી કઈ પાવાનું હતું નહીં અને પાવરે થઈ ગયો રાત પાડી, એટલે પાણી પાવું તલને હવે ઉપલા તલને કે શું કરવું એ બધું આજ કીધું તપાસ કરી લઈ। એટલે બધે આજ સ્પેશિયલ આટો જ મારવાનો છે ને હું એકલો જ આવ્યો, બીજું તો ભાવના તો સમઢિયારા છે અને બા ને એ બધા કરે છે। એટલે આપણે ટૂંકમાં એકલો જ આવ્યો છું। અને આ શાકભાજી તો જો કાલે સાંજે ભાઈ પાઈ ગયો તો, શાકભાજી બધું રહ્યું ને એ કાલે પાઈ ગયો તો ભાઈ। આપણે મેથી ને એ બધું ઉગી ગયું કમ્પ્લેટ। એટલે શાકભાજી જ આટલું રાખી દીધું હતું, ઓલા 2 ખડના ક્યારા ને આ શાકભાજી નીચે બધું કોબી ને એ બધું પાવાનું બાકી રાખી દીધું। શું કરવાનું કે તે દી આપણે લસણ જેથી પાયું ને તે દી આ નીંદવાનું હતું, એટલે એ બધું રાખી દીધું હતું। લેવું છે બધું, એટલે હમણાં તો હવે કઈ પાવાનું છે ને। અત્યારે પાણી હાલે છે દિનેશભાઈ નામાં, પાવર થઈ ગયો છે રાત પાડી। હાલો હવે પછી વારા પછી ઘઉં ને બધું જોઈ લઈ। આજ તો વાવવા રાખ્યા ને એ હોત ઘઉં તમને બતાવી, બન્યા રહેજો વિડીયોમાં। તો મિત્રો આ છે આપણા નીચલા ઘઉં, હવની છેલ્લે વાવેલા, ઘઉં જો આ રીતના છે। અને આપણે પાયા ને તે થોડા ત્રાહા થયા હતા અને આ 2 દિવસ થયા પવન છે એની હિસાબે જો થોડા ત્રાહા તો થયા છે। એટલે હવે આને કદાચ નો પાય ને તો હાલે એવું છે, કારણ કે માથેથી મીંડા ભૂરકી મારવા। એટલે કદાચ જો પાય તોય હાલે એવું છે અને નો પાય ને તોય હાલે એવું છે। અને અત્યારે પાવામાં તો એવું છે, જો રાત પાડી પાવર છે, રાતે આપણે પાય ને અત્યારે જો 10 વાગે જો પવન નીકળતો જ આવે છે। એટલે આજ કદાચ પવન નો વાય ને, જો પવન આજ ધીમો પડી જાય તો આપણે આજની રાતે પાવાની ગણતરી છે। કદાચ દિનેશભાઈ ને જો પી ગયું છે તો નકર પાવા છે, નકર કઈ આને નો પાય તો હાલે એવું છે। અને જો પવન આમ નમ રહ્યા તો પાવા જ નથી, નકર તો હાવ હુરાવી દે છે। કારણ કે આ રીતના તો આડા પડ્યા છે હોતે ક્યાંક ઓલા પાણમાં જ પડ્યા હતા, એટલે એ બધું એવું છે। એટલે હવે પાવાની કઈ બહુ ગણિત છે નહીં, ટૂંકમાં મુકાઈ ગયા એટલે મૂકી દઈ તો હાલે એમ છે અને પાય તો હાલે એમ છે। એટલે આ રીતની જો આ પોઝિશન છે બધી। બાકી તલ તો અહીંથી લીલકાઈ ગયા, હા છેલ્લે વાવેલા હોતે। આ સૌથી પેલા વાવેલા તલ છે આપણે, સૌથી પેલા વાવેલા તલ અટાણે થઈ ગયા છે 6 પાંદડે। આ રીતના 6 પાંદડીએ થઈ ગયા છે, હાઈ ક્લાસ, એમાં કઈ ઘટે નહીં છે। પારવો ગળો અને મસી કારો તો છે જ, સફેદ મસી છે। એટલે કદાચ રાઉન્ડ આજ આપણે કરી કે કાલ કરી, 2 દિવસમાં રાઉન્ડ તો કરવો દો છે। આજ જો પવન નહીં હોય તો બપોર પછી કરવાની ગણતરી છે, નકર તો પવન જો હોય તો આજ નથી કરવો। પવનની હરખી દવાઈ લાગે નહીં, કાંઈ નહીં, મજા ન આવે આપણને। એટલે દવાનો રાઉન્ડ ને એક દી ખમી જાય, કારણ કે પવન ન હોય ને તો જ દવા છાંટવાની હરખી મજા આવે આપણને। એટલે જો હાઈ ક્લાસ અત્યારે તલ છે, બાકી પાવાની આગળ કઈ જરૂર નથી, હલકો દવાનો રાઉન્ડ એક આપણે કરવો જોઈએ। એટલે જે પેલા એટેક હતો એવો તો નથી, અને અત્યારે જો આ બધું લીલકાઈ ગયું કમ્પ્લેટ। આમ તો કદાચ ઓછું દેખાય, આ બાજુ જો
બધા તલ હાઈ ક્લાસ જ થઈ ગયા છે નો અને ખડ ની વાત કરીએ ને તો ખડ આપણે નીંદાવ છે ને નીંદાવ ખડ આપણે આ શિયાર વાતરમાં ટૂંકમાં વધારે છે પછી આ બાજુ ઓછું છે પેલા ઓલી બાજુ જે શિયાર વાતર રહ્યા ને એમાં તો પાર વિનાનું છે એમાં તેની વાત જ જવા દો એટલું ખડ આવી પડ્યું છે કોનાને એટલે ટૂંકમાં એમાં ગેંગ નથી હાલી એટલે બાકી આમાં ગેંગ જ્યાં હાલી ગઈ છે ત્યાં તો નથી બહુ આમાં તો છે ને માપ વિનાનું ખડ એટલું ખડ છે એની વાત જ જવા દો એ રીતે નીંદવું કરવાને રાખવા પાડી નાખવા શું કરવું ને એવું થઈ ગયું છે અને જાજુ ખડ છે ને લૂણી જ છે આ રીતની લૂણી જ છે લાગત આમનામ છે થર આ 4 વાતરમાં છે પેલું 1 2 3 ને આ 4 વાતરમાં વધુ છે પછી આમાંથી ઓછું છે આમાંય છે પણ આમાં નીંદાવું છે બહુ નથી વાંધો આ 4 વાતરમાં તો હરવું એવું છે એટલે વધુ પડતું લૂણી ને તાંજરિયો આ તાંજરિયો બધો આ તાંજરિયો એટલે હવે આને નીંદવાના તો ચાલુ કરી દી તો હાલે એવું છે જોઈએ હવે આજ માણસો જો મળે તો કાલથી નીંદવાના કદાચ ચાલુ કરી તો આ મિત્રો આપણે વાવવા રાખી દઈએ ઘઉં છે એ જો પાણી તો મુકાઈ ગયું છે એ જો પાક ઉપર આવી ગયા છે એટલે આમાં છે હજી લીલું જે ફૂટની ડુંડી હોય ને એ છે લીલું બાકી તો બધું જો આ રીતનું પાકી ગયું છે અને હેઠલા ભાગમાં થોડોક ભૂંડનો ત્રાસ છે આમાં તો નથી હેઠલા ભાગમાં કારણ કે મનસુખભાઈને ઓલી બાજુ સૈણા છે ને એમાં સીધા હોકરામાંથી ખાવા છે ને આટપોટ પડે ને એટલે એમાં કેળા પાડી નાખ્યા છે એટલે એટલામાં થોડોક ત્રાસ છે બાકી આમાં ક્યાંય ઢેરાય નથી અને કાંઈ વાંધોય નથી પછી જો આવા કોક ગુંડા પડ્યા હોય તે દી પાતા હતા ને તે દિવસ પવન હતો બહુ એટલે આમાંય બહુ વાંધો નથી જેમ આપણે નીચલા ઠેર્યા ને એવો નથી વાંધો બાકી જો કમ્પ્લીટ અને આપણો કાપનો સ્ટોક અહીંયા થયો છે 8-9 ફેરાનો અહીંયા 8-9 ફેરા નાખ્યા છે અને આપણામાં થઈ ગયો અને અહીંયા થોડોક અધૂરો છે અહીં કારણ કે 13-14-15 ફેરા આપણે નાખવા હતા પણ તા માણસો વી ગયા ને કાપી થઈ રહ્યો હતો એટલે આટલો 8-9 ફેરા નાખ્યો અહીંયા બાકી ઘઉં તો જો મસ્તીના છે અને અહીં કાકાની આવ્યા વાડીએ એ કે વાલોર ખાવા લઈ જાવ ત્યાં ઉતારે વાલોર મને કે વાલોર ખાવા તમારે ફેરે લેતા જાવ શાક બનાવવા વાલોર જો હાલો જા ને વાલોર કઈ અમે તો વાલોર જો કે આપણે આ બાજુના વિડીયો જોતા એને ખ્યાલ જ હોય અમુક ખાવ બીજી બાજુના હોય એને ન ખબર હોય કદાચ હું કાકા ઉતારો વાલોર જો વાલોર આ રીતના ઝૂમ ખાદ આવે કાકા અંગૂઠડી વાલો અને શાક બહુ મીઠું થાય ને કાકી બહુ મીઠું થાય ઓલી વાલો કરતા આમ સારું છે અહીં કાકા ને શાકભાજી બધું આપણે કોઈ વાવ્યું છે લસણ ને સોરા ને કોબી મૂળા ને બીટ ને પાલક ને વટાણા ને વટાણા વાવ્યા જો કાકા એને ગાજર ને બધું છે આપડી કોઈ રીંગણી પોપૈયા ને કાકા વાલોરમાં વાલોરી એટલી આવી પડી હાલો ઘડીક ઉતારવા લાગે ને કાકી પાછા ખીજા હે ને કે તું તો ઉભો વિડીયો તો ઉતારશે ઉતારવા જ નથી લાગતો આ ભાઈ જો અહીં દવા છાંટે છે પ્રવીણભાઈ હો શું કે પ્રવીણભાઈ લસણ માં જો દવા છાંટે છે આગળ ફોન આવ્યો મને કે હાલ ચા પીવા તે સા તો કઈ છે નહીં અહીંયા હું બનાવવાનો હોય ને આઈથી હે આઈથી બનાવવાનો હોય ને કે ધ્યાન થોડો હોય એવું છે હા કેટલા પંપ સાઈટા 6 સાઈટા 6 સટાણા રિયા કેટલા આવે હવે 6 પંપ આવે સટવું ના રે ના તો 2-4 પંપ સટવું એમ ના બાપા ના તો સટાઈ દે કાંઈ કીધું એમાં આવી ગયું એવું છે હા ભાઈ ને જો લસણ આવું છે બહુ હાઈ ક્લાસ છે લસણ પણ થ્રી પ્લોય પી ગઈશ કા કેટલા દિવસ રાઉન્ડ કરવો પડે 8
અઠવાડિયા ને અઠવાડિયા જો રાઉન્ડ કરવો પડે છે. લસણ એમ કઈ વાંધો નથી, સારું છે. વાગી ગયા છે 11:30 ને આપણે મીરા હારું જો ખડનો પૂરો વટાઈ ગયો છે. મીરા હારું ખડનો પૂરો વટાઈ ગયો પછી આપણે કાકાએ વાલોરી ઉતારી દીધી, વાલોરી લેવાઈ ગઈ અને પાકલા આપણે જે લૂમ પડી ગઈ હતી ને એ લૂમમાં પાકલ કેળા હતા એ અહીં ભરી લીધા, વાલોરી ભરી લીધી. આપણે કામ ચાલુ હતું પણ એ કહેવાય એવું નથી. એ પછી ક્યારેક બતાવે, કારણ કે અત્યારે પવન છે જોરદાર, એટલે કામ ચાલુ હતું પણ એ છે ને થોડુંક તો કહી દઉં હું કામ હું કરતો હતો નહીં. એટલે આપણે આ સૈયાના ગુંડા છે, જા આ સૈયાના ગુંડા છે, પણ હું કરતો તો એ નહીં કહું. આના ટૂંકમાં કાઢવા માટે છે ને હું કોશિશ કરું છું, ઘણી કોશિશ કરું છું. એટલે એ આગળ ક્યારેક છે ને હું જે કામ કરતો હોય છું ને ત્યારે તમને, કારણ કે પછી આગળ સારી વિડીયો મારે હાર કોઈક રાખવું જ કરે ને, બરોબર. એટલે એવું કામ કરતો હતો એટલે આપણે અહીંથી ચાલુ કર્યું હતું એટલે એક વાતર ઉગાડી દીધું છે, બરોબર. એટલે આમાં છે પારવા ગુંડા, આ ગુંડામાં બધે મુકાઈ ગયું છે અને ઓલી બાજુ રહ્યું છે અને થોડુંક કોબીમાં છે આપણે ગુંડા પારવા. એટલે એ બધા એમાં કામ ચાલુ હતું. જા ગારાવાળા પગ થઈ ગયા તો આમાં બધા કામ ચાલુ જ હતું. એટલે એ બધું આપણે આ વાતર સુધી 65 સુધી પૂગી ગયો હોઉં. હવે ઓલી બાજુ જે પારવા ગુંડા છે એમાં આગળ હવે જોઈ બપોર પછી જો આવે તો, કારણ કે દવા આપણે છાંટવી હતી એ કાંઈ છટાય એમ નથી પવનની હિસાબે. બાકી જા આમાં બધે મારા હગડ જ છે, જો તો આમાં બધે આપણે કામ આજ ચાલુ હતું જામાં. પણ હું કામ કરતો હતો ને એ નહીં કહું, કારણ કે આગળ વિડીયો સારું મારે થોડુંક રાખવું પડે અને આ એકલા કાંઈ ઉતારે એમ નહોતું ને એવું બધું હતું, એવું કામકાજ હતું. એટલે આગળ વિડીયો સારું રાખ્યું ને તમને પછી ક્યારેક કહીશ હું કરતો હતો નહીં. હાલો હવે જવું છે ઘરે, ઘડીક રોકાય, જો ભાઈ આગળ આવી જશે દુકાનેથી તાઉજી રોકાય પછી જાય ઘરે. હાલો મિત્રો, તો વાગી ગયો છે 1 અને આપણે જો બપોરા કરવા 20 ઘીરે ભાઈ આવી ગયો ને હું આવી ગયો, બે ભાઈ ટૂંકમાં દુકાને થયો ને એટલે પછી 20 ઘરે. હા ભાઈ. હા, રામ રામ ને સીતારામ બધાને. હાલો બધા બપોરા કરવા. હા તો બાય બેસી ગયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો બપોરા કરવા. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બપોરા કરવા તો બેસી ગયા છે બધા. હાલો બેન. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. ભણીને વી આવી? બપોરે ભણીને વી આવી એમ ને? તો કાનું તાત બોલતો નથી એટલે હવે એને બધું દેવાનું બંધ. કાંઈ નહીં દેવાનું. કેળા છે ને વાડીએ છે એ લઈ આવાય નથી ઘીરે. બોલ હાલ તો લઈ આવા. રામ રામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ. તો બપોરામાં જવું છે તો ખીસોડાનું શાક છે અને કોબી ગાજરનો સંભારો છે, કાકડી છે અને આ જો સક્કરિયા બાફેલા ખાવાની તો બહુ મજા આવે, પણ છે ને સાલ ઉખડવી અઘરી. કાકાનું જો એની પાસે ઈ ઉખડી ખાય, જો ઉખડ્યો હરકી. બાજરાના રોટલા છે, ડુંગળી છે લીલી, પાપડ છે, ધાણાભાજી જાય પડી, હાલો નાખી દઈ. ધાણાભાજી તો પુષ્કળ ખાવાની મજા જ આવે ઘરની હોય તો. હાલો નખાઈ ગઈ, થઈ ગયું માથે આખી લેર. ચાહે જાદરિયું હોત છે હાંજે આપણે બનાવી હતી. હાલો તમે બધાય